નમસ્કાર દર્શક મિત્રો, ઓલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ નર્મદા બ્રેકિંગ. નર્મદાના રાજપીપળા શહેર નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા મળી આવ્યા. પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં જાનવરના અવશેષો મળી આવ્યા હોય એવો પહેલી વખત આ કિસ્સો બન્યો હોય તેમ લાગે છે. મંદિરના ટ્રસ્ટી દ્વારા વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી કે મંદિરના જૂના મકાનમાં શંકાસ્પદ વસ્તુઓ પડી છે. જેની જાણ થતાં જ રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશભાઈ સોની વન વિભાગના સ્ટાફ સાથે તત્કાલિક ધર્મેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે વન વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ તપાસ દરમિયાન 37 જેટલા વાઘના ચામડા તથા 04 જેટલા ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા હોવાનું જાણવા મળેલ છે. જોકે આ વસ્તુઓ અસલી છે કે કેમ તેની ખાતરી માટે વન વિભાગ દ્વારા સેમ્પલ FSLમાં મોકલી આપવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. રિપોર્ટ ઇકબાલ સોલંકી, ડેડિયા.